તંત્રની સાધના કરવા વાળો હોય એને તો ભૂત પ્રેતનો દેહ મળે, એને ભગવાનના ધામની પ્રાપ્તિ ન થાય. કેટલાક જગતના લોકોને આંધી દેવા માટે ઘણા સાત્વિક એવા લોકો પણ પોતાનો પ્રભાવ દેખાડવા માટે, દુનિયાને આકર્ષિત કરવા માટે આ મેલા મંત્રોની સાધના કરે, મેલા મંત્રો જપે અને એ મેલા મંત્રો તંત્ર મંત્રનું સાધના કરે. પણ એ મંત્ર તંત્રની સાધના કરનારો, મેલા મંત્રની સાધના કરનારો, ભૂત પ્રેતની સાધના કરનારો, એને ભૂત પ્રેત જ થવું પડે. ભગવાનના ધામમાં એને પ્રવેશવા નથી મળતું. ઘણા આવું કરતા હોય છે, એની દશા એવી જ થાય છે. કેટલી જગ્યાએ જોવા મળે છે. નીલકંઠ વર્ણી મહાપ્રભુ વિચાર કરે છે કે આ જગતના જીવાત્માને આવો મનુષ્યનો દેહ મળ્યો, એ મનુષ્યના દેહથી જો એને આત્યંતિક મોક્ષ ન મળે અને ભૂત પ્રેતના દેહમાં રખડવું પડે તો એનો ઉદ્ધાર કેમ થાય? આ સિદ્ધવલ્લભ રાજા નિર્દોષ બુદ્ધિનો છે, એને તો આત્યંતિક મોક્ષ મળે એટલા માટે આ બધા સિદ્ધોની પૂજા કરે છે. પણ એક કોઈ સિદ્ધમાં ભગવાનની ભક્તિ તો છે જ નહીં. કોઈ મંત્ર તંત્ર કરવા વાળા છે, કોઈ કામણ કરવા વાળા છે, કોઈ ભૂત પ્રેતની સાધના કરવા વાળા છે. આમાં ક્યાંથી સિદ્ધવલ્લભને મોક્ષ મળશે? એટલે નીલકંઠ વર્ણી મહાપ્રભુએ નિર્ણય કર્યો, ગમે તેમ કરી અને આ સિદ્ધવલ્લભ રાજાને ભગવાનના ભક્તિનો નિશ્ચય કરાવવો. અને ચોમાસાનો સમય હતો, શ્રાવણ મહિનો, અને નીલકંઠ વર્ણી મહાપ્રભુ બગીચામાં રોકાણા. પરમાત્માની ઈચ્છાથી મુશળધાર વરસાદ વરસવા મળ્યો. એવો વરસાદ વરસવા મળ્યો, એવો વરસાદ વરસવા મળ્યો, બંધ જ ન થાય. ચારે બાજુ જળબંબાકાર થઈ ગયું. જે બગીચામાં 1000 સિદ્ધો રોકાણા હતા એમાં તો ચારે બાજુ પાણી 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 ભરાઈ ગયું. બેસવાની જગ્યા ન રહી. 7 દિવસ સુધી અખંડ વરસાદ વરસવા મળ્યો, ઠંડો પવન વાવા મળ્યો. વરસાદ વરસે છે, રાજાએ રાજમહેલની બહાર નીકળે તો આ સાધુ મહાત્માઓને જમાડવાનું સન્માન કરવા આવે ને. 7 દિવસ થયા, ન કોઈ સન્માન કરવા આવ્યું, ન કોઈ ખાવાનું પૂછવા આવ્યું. એટલે આ બધા સિદ્ધો હતા ને અકળાના. વરસાદ સહન થતો નથી, માન મળતું નથી, સન્માન મળતું નથી, ખાવાનું મળતું નથી, રહીને શું કામ છે? રાજા દરવાજો બંધ કરીને ગયા હતા બગીચાનો. એટલે કેટલાક સિદ્ધો મહાત્માઓ હતા, એ તો વરંડો ઠેકી ઠેકીને ભાગ્યા. કોઈ ગ્રસ્તના ઘરમાં ઘરી ગયો ને, કોઈ ક્યાંય ભાગી ગયો ને, ક્યાંય મઠમાં ઘરી ગયો. 7 દિવસ થયા ને વરસાદ બંધ થયો. 1000 સિદ્ધો હતા, બધા વરંડીઓ ઠેકી ઠેકીને ભાગી ગયા. નીલકંઠ વર્ણી એકલા બેઠા છે. જ્યાં બેઠા છે ત્યાં એમને એમ બેઠેલા છે. 7મા દિવસે રાજાએ આવીને દરવાજો ખોલીને જોવે તો 1000 સિદ્ધમાંથી કોઈ નથી દેખાતું. એટલે સિપાહીઓને, સૈનિકોને પૂછ્યું કે આમાં બધા ક્યાં ગયા? એટલે પેલા રક્ષક સિપાહીઓ કે અમે દરવાજો તો ખોલ્યો નથી, પણ વરંડીઓ ઠેકી ઠેકીને બધા જતા હતા, બધા ભાગી ગયા. કોઈ ગ્રસ્તના ઘરમાં ઘરી ગયા, કોઈ ક્યાંય ભાગી ગયા, કોઈ બાર ગામ જતા રહ્યા, કોઈ ક્યાંય જતા રહ્યા. સહન ન થયો ને તો કોઈ છે કે નહીં તપાસ તો કરો. જ્યાં બગીચામાં તપાસ કરે ત્યાં ચારે બાજુ એટલું બધું જળબંબાકાર પાણી પાણી ભરાઈ ગયું હતું. પાણીની સાથે આવેલી રેતી ને કાંપ. નીલકંઠ વર્ણી મહાપ્રભુ તો પલાઠી વાળીને બેઠેલા હતા, એમને એમ બેઠા છે. માટી એટલી બધી ચડી ગઈ, રેતીનો કાંપ ચડી ગયો. નીલકંઠ વર્ણીના ગળા સુધી શરીર દબાઈ ગયું છે, એટલું મોઢું બહાર દેખાય છે. એક સૈનિકે આવીને સમાચાર આપ્યા સિદ્ધવલ્લભ રાજાને કે પેલા એક તપસ્વી બેઠા છે, જો માટીમાં દટાઈ ગયા છે, બીજું કોઈ છે નહીં, મરી ગયા કે જીવતા છે કઈ ખબર પડતી નથી. રાજા આવીને જોવે ત્યાં નીલકંઠ વર્ણી મહાપ્રભુ તો સ્વસ્વરૂપના ધ્યાનમાં સ્થિર બેઠા હતા. રાજાને જોઈને આંખ ઉઘાડી, આંખમાંથી જ્યાં કરુણા દ્રષ્ટિનું તેજ તેજ નીકળ્યો. રાજાના સ્વરૂપમાં તરત જ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. સંતોની દ્રષ્ટિ પડે અને એ દ્રષ્ટિ પડતાની સાથે જ જીવાત્માના પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ 3 પ્રકારના પાપ બળીને ભસ્મ થઈ જાય. પરમાત્માની દ્રષ્ટિ પડતા જ રાજાના જન્મ જન્માંતરોના કર્મ વળગેલા હતા એ બળીને ભસ્મ થયા. અને કર્મો બળીને ભસ્મ થાય, પાપ બળે ત્યારે જ સાત્વિક બુદ્ધિનો ઉદય થાય, સદબુદ્ધિનો ઉદય થાય. સિદ્ધવલ્લભ રાજાના હૃદયમાં સદબુદ્ધિનો ઉદય થયો. કહો અત્યાર સુધી તો હું જેની પૂજા કરતો માનતો એ તો ભૂલ હતી. આ સાચા સંત અને સાચા યોગી તો આ વર્ણી છે.
હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતરી નીલકંઠ વર્ણી મહાપ્રભુના ચરણમાં વંદન કરી માટીને રેતી એક બાજુ ખસેડાવી સ્વચ્છ ચોખ્ખું પાણી લાવી અને નીલકંઠ વર્ણી મહાપ્રભુને સ્નાન કરાવી અને ચરણમાં વંદન કરી અને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે બસ આજથી તમે મારા ગુરુ. નીલકંઠ વર્ણીને ગુરુ બનાવ્યા. પ્રાર્થના કરી કે ચાતુર્માસ સુધી અહીંયા રોકાઓ, ચાતુર્માસ પૂરો કર્યા સિવાય અહીંથી જવાશે નહીં. નીલકંઠ વર્ણી મહાપ્રભુ કહે છે બહુ સારું, રોકાશો. સોનાની હાથીની અંબાડી ઉપર બેસાડી વાજતે ગાજતે નીલકંઠ વર્ણી મહાપ્રભુને રાજમહેલમાં પધરાવ્યા. જેની આશાએ, જેની ઈચ્છાને, જેના દર્શન માટે આટલા બધા સિદ્ધોનું જે માન સન્માન કરતો હતો એવા પરમાત્માનો આજ ભેટો થઈ ગયો. એટલે સિદ્ધવલ્લભ રાજાને તો આનંદ થઈ ગયો. નીલકંઠ વર્ણી મહાપ્રભુનો જય જયકાર થવા મળ્યો આખા નગરમાં.